નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં તમારું સ્વાગત છે અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આપણી ચેનલ જે છે એને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો છો, તમારા મિત્રો સુધી પહોંચાડો છો અને દિવસે દિવસે આપણી ચેનલ ગ્રો કરતી જાય છે. તો તમે જો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો તો અમને પણ આવા વિડીયો મૂકવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. આજે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 4 જે છે એની અંદર વિભાગ સી માં 43મો દાખલો ગણવાનો છે. એ દાખલામાં આપણને શું કીધું છે, જો એક વર્તુળ, બે વર્તુળ છે, એ વર્તુળની બહાર આપણને બિંદુ પી આપ્યું છે. એ પી માંથી બે સ્પર્શકો બંને વર્તુળને સ્પર્શે છે. હવે આપણે એમાં એક સાબિતી કરવાની છે. હવે આ જે માહિતી છે એના આધારે આપણને શું આપ્યું છે, જો પક્ષ અને સાધ્ય આપણે લખીશું. એક રાઇડર પ્રકારનો દાખલો છે. એમાં આપણને કીધું છે કે આપેલ ધન આકૃતિમાં AB અને CD એ O1 ને O2 કેન્દ્રો ધરાવતા બે અસમાન વર્તુળના સામાન્ય સ્પર્શકો છે. જે આપણે પક્ષમાં લખશું. AB અને CD એ O1 ને O2 લખવાનું. AB અને CD એ O1 અને O2 કેન્દ્રો ધરાવતા બે અસમાન વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. બે અસમાન વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. હવે આપણે સાધ્ય આવશે. હવે જો આ પક્ષ આપણને આપેલું છે, સાધ્યમાં આપણને શું કીધું છે, તો કે AB બરાબર CD આપણે સાબિત કરવાનું છે. AB બરાબર CD. હવે આ જે માહિતી છે આપણે જોઈએ કે કોઈ પણ બિંદુ, વર્તુળની બહારના બિંદુમાંથી જે સ્પર્શકો છે તે સ્પર્શકો એકબીજાને સમાંતર નથી. આપણે સાબિતીમાં લખીશું સાબિતી. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પરના સ્પર્શકો સમાંતર નથી. બરોબર. હવે આ આપણને એક વસ્તુ ફિક્સ છે કે બે સ્પર્શકો સમાંતર નથી. નંબર 2, પ્રમેય 10.1 એક માહિતી આપી છે કે આ બે જે સ્પર્શકો છે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો સમાન હોય છે. પ્રમેય 10.2 પરથી આમાં શું લખ્યું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો સમાન હોય છે. આ રાઇડર જે છે એકદમ સિમ્પલ ને સરળ છે, અઘરી નથી. એક આ યાદ રાખવાનું છે પ્રમેય 10.2 પરથી. પ્રમેય 10.2 માં માહિતી આપી છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા બંને સ્પર્શકો સમાન હોય છે. હવે એના પરથી શું ખબર પડે કે આ PB અને PD સમાન હોય છે. PB બરાબર PD સમીકરણ નંબર 1 થાય. બીજું એ ખબર પડે કે AP અને PC આ પણ સમાન હોય. AP બરાબર PC આ સમીકરણ 2 છે. બરાબર. હવે આપણે સાબિત કરવું છે કે AB બરાબર CD. એટલે AB એટલે આટલી બાજુ, CD એટલે આટલી બાજુ. બરાબર. હવે આપણને આ AB બરાબર AP અને CP સમાન આપ્યા છે. બરાબર. તો એમાંથી આપણે આ બે બાદ કરી દીધા. ધારો કે AP માંથી PB બાદ કરો અને CP માંથી PD બાદ કરો તો આપણને AB અને CD વધે છે. બંને સમાન જ છે. બરાબર. તો આ AP અને PC છે, તો AP માંથી આપણે બાદ કરીશું PB. AP માઇનસ PB આ સમાન જ છે. બરાબર. અને PC માંથી PD બાદ કરશું. PC માઇનસ PD આ પણ સમાન છે. બરાબર. આ લખવાનું પરિણામ 1 પરથી.
જો બાળકો આ આખી બાજુ છે એમાંથી તમે પીબી બાદ કરો એટલે એબી મળે છે આપણને, અને બરાબર આ આખી બાજુમાંથી તમે પીડી બાદ કરો એટલે સીડી મળે છે, અહીંયા સીડી મળી ગયા. રેડી? આવી રીતે આ દાખલો તમે એકદમ આસાનીથી અને આરામથી ગણી શકો છો. એકદમ લેન્થી દાખલો નથી, પણ નવો દાખલો છે, તો આ દાખલાને તમે નિરાતે જુઓ અને શીખો. ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 44 ગણીએ છીએ. એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો. તો હવે બાળકો આપણને 44માં દાખલામાં માહિતી આપી છે. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. હવે જો આ આકૃતિના આધારે આપણે સમજીએ. આ દાખલો જે છે તે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણનો દાખલો છે, પણ એકદમ અઘરો દાખલો છે, લેન્થી દાખલો છે. અને હું અહીંયા તમને જે ગણાવી એકદમ શોર્ટકટ અને સિમ્પલ રીતે અને સિમ્પલ ટેકનિકથી ગણાવીશ. બરોબર? પેલા આપણે દાખલામાં માહિતી શું આપી છે? PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. PQ એ જીવા, આ જીવા છે, એની લંબાઈ છે 8 સેમી. બરાબર? અને બીજું આપણને એમ કીધું છે 5 સેમી ત્રિજ્યા, અને ત્રિજ્યા 5 સેમી છે. બીજું કે Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. આ સ્પર્શકો જે છે એ T માં છેદે છે. તો આપણે TP ની લંબાઈ શોધવાની છે. આ TP ની લંબાઈ શોધવી છે. બરાબર? હવે આમાં આપણે જોઈએ તો આકૃતિ પરથી આપણને શું જોવા મળે છે? તો કે આમાં આપણને ત્રિજ્યા આપી છે. બરાબર? આ OP બરાબર કેટલા આપ્યા છે? OP બરાબર 5 સેમી આપ્યા છે, અને PQ બરાબર 8 સેમી છે. PQ બરાબર 8 સેમી છે. તો PR કેટલા થાય? તો કે PR જે છે તે PQ ના અડધા થશે. PR બરાબર PQ 8 છે, તો 1/2 PQ, તો 1/2 ગુણ્યા PQ ની કિંમત 8 છે. 8 ના અડધા કરો એટલે આપણને મળે 4. બરાબર? PR બરાબર 4 મળી જાય છે. અહીંયા 4 હશે, અહીંયા 4 હશે. આ ટોટલ આખી લંબાઈ 8 છે. બરાબર? હવે આપણે આ OPR કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OPR માં આ કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો છે, કર્ણ OP છે. OP કર્ણ છે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીશું. બરોબર? આપણે લખવાનું પાયથાગોરસનું સૂત્ર. પાયથાગોરસનું સૂત્ર તમે મૂકો તો આ કાટખૂણો છે, એની સામેની બાજુ કર્ણ એટલે OP નો સ્ક્વેર થાય, બરાબર એક બાજુ PR છે તો PR નો સ્ક્વેર થશે, અને બીજી બાજુ OR છે એટલે OR નો સ્ક્વેર થશે. બરાબર? OP બરાબર શું આપ્યું છે? તો OP બરાબર શું આપ્યું છે? OP બરાબર 5 છે, 5 નો સ્ક્વેર બરાબર PR બરાબર 4 છે, તો 4 નો સ્ક્વેર આવશે પ્લસ OR નો સ્ક્વેર. 25 25 થાય, ચોકે ચોકે 16 બાજુ એટલે માઇનસ થાય. OR નો સ્ક્વેર બાદ બાકી કરો એટલે OR નો સ્ક્વેર બરાબર 25 માંથી 16 જાય એટલે આપણને મળે છે 9. તો OR બરાબર 9 નું વર્ગમૂળ મળે 3. આ 3 મળે છે. બરાબર? હવે જો પાઠ્યપુસ્તકની અંદર એકદમ લેન્ધી ગણતરી છે, હું તમને શોર્ટકટ રીતે કરાવું છું, અને આમાં આપણે 2 ત્રિકોણ મળે છે આપણને. તો હવે જુઓ બાળકો, આમાં આપણને માહિતી આપી છે, 2 ત્રિકોણ આપ્યા છે, OPT અને ORP. 2 ત્રિકોણ છે, ત્રિકોણ OPT અને ત્રિકોણ ORP. એના માટે આપણે ગણતરી કરવાની છે. શું એકરૂપ છે? જો બાળકો, અહીંયા કાટખૂણો છે તો અહીંયા કાટખૂણો છે. OPT અને ORP બંને કાટખૂણા છે. ખૂણો OPT એકરૂપ ખૂણો ORP. અને આને કહેવાય એકરૂપ કાટખૂણા. એકરૂપ કાટખૂણા. રેડી? બીજી માહિતી આપી છે આપણને આ ખૂણો, તો આ ખૂણો બેયમાં છે. POT અને POR બંને ત્રિકોણમાં છે. OPT આપણે લીધું છે મોટો ત્રિકોણ, તો POT
ખૂણો POT એકરૂપ ખૂણો POR ખૂણો POR આને કહેવાય સામાન્ય ખૂણા અથવા સામાન્ય ખૂણો બરાબર. આના આધારે આ બે ખૂણાના આધારે આપણે બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કરી શકીએ. OPT ત્રિકોણ OPT સમરૂપ ORP બરાબર. અને આની શરત થાય ખૂખુ શરત. ખૂખુ જે આપણે આગલા પ્રકરણમાં આવી જાય છે. આ જ પ્રકરણમાં આપણે માહિતી આપી છે બરાબર. કારણ કે આપણે આ P ખૂણાને R ખૂણા સાથે એકરૂપ કર્યું. P અને R ખૂણો એકરૂપ છે, O અને O ખૂણો એકરૂપ છે, O અને O એકરૂપ થઈ ગયો. તો ખૂખુ શરતના આધારે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય. પાઠ્યપુસ્તકમાં એકદમ લેન્ધી રીત છે, અહીંયા તમને સરળ રીતે કરાવું છું. હવે આપણે સૂત્ર મૂકીએ. OP ના છેદમાં OR, OT PT, પછી PT ના છેદમાં RP અને OT ના છેદમાં OP બરાબર. OP અને OR હવે કિંમત જેટલી છે આપણે મૂકી દઈએ. OP તો OP બરાબર 5 છે, OR બરાબર 3 છે, PT બરાબર આપણે શોધવાનું છે જેને આપણે x ધાર્યા છે, અને RP બરાબર આપણી પાસે R ને P બરાબર 4 છે. રેડી. આની માહિતીની જરૂર નથી, તે પણ માંગ્યું પણ નથી. 4 ને અંશમાં લઈ લો તો 5 ચોક 20 થશે, છેદમાં 3 બરાબર x બરાબર. તો 20 ના છેદમાં 3 એટલે PT બરાબર આપણને મળી જાય છે. PT બરાબર 20 ના છેદમાં 3. આવી રીતે આપણને સિમ્પલ રીતે આન્સર મળે છે. એકદમ સરળ દાખલો છે બરાબર. આ રીતે તમે દાખલો ગણો, એવું લાગે તો 1 વાર 2 વાર 3 વાર તમે જુઓ એટલે તરત જ આ દાખલો આવડી જશે. ઓકે, તો આપણી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.